હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, હમણાં જે મેં વ્લોગ મૂક્યો કે અમારા 20 વર્ષ જૂના ફોટા, તો એ વ્લોગ તમને ખૂબ જ ગમ્યો. તે બદલ ખૂબ ખૂબ આભાર અને બધાએ સરસ કોમેન્ટો બી કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફ્રેન્ડ્સ, અમારા આ 20 વર્ષ જૂના ફોટા ઓલરેડી હું જ્યારે મારી સાસરીમાં ગયો ત્યારે મારી સાસુબાએ સંગ્રહીને રાખ્યા હતા અને મોટા કરીને અમારા ફોટોગ્રાફ એમનો જે હોલ છે એની અંદર મૂકેલા. એટલે હું ગયો એટલે અચાનક એ ફોટા સામે નજર પડી, એટલે મને થયું કે લાવો તમારા સુધી આ ફોટા હું પહોંચાડું. એટલે સ્પેશિયલી વ્લોગ તમારા માટે મેં બનાવ્યો અને એ વ્લોગ તમને ગમ્યો. વનિતા બારોટ, શું કરો છો? સ્માઇલ સ્માઇલ કરો છો એમ? આજે તમે બોલ્યા એમ ગુડ મોર્નિંગ સ્માઇલ આપીને એટલે હું તે સ્માઇલ આપી એટલે હું થોડો સ્માઇલમાં ખોવાઈ ગયો. કે સ્માઇલ ગુડ મોર્નિંગ કહેવાનું રહી ગયું. હા, સ્માઇલ આપીને એટલે સ્માઇલમાં ખોવાઈ ગયો હું અને ગુડ મોર્નિંગ ભૂલી ગયો. એટલે બુધવારે શુભ શરૂઆત કરી દીધી સવારથી એમ. યસ, આખો દિવસ આવું ના કરતા હું. આખો દિવસ બધી વાતો ના ભૂલી જતા. ભૂલા નહીં હું મેં એમ કે પેલા એ વાત એ સાચી. ગોલમાલમાં કહે છે. જોની લીધા. હા, ભૂલા નહીં હું મેં. સ્કૂલમાં લગી. હા, એમાં કહે છે ને. આ શું છે? નાસ્તો. તારો? મારો નાસ્તો નહીં, શ્લોકનો સ્કૂલનો નાસ્તો. હા, ચાટપુરી. હા, ચાટ. આજે એમ કીધું કે ઘરનો નાસ્તો ના બનાવીશ, મને પૂરો કરી આપ્યો. કાલે લઈ ગયો તો. તારે તો સોનાનો સૂરજ ઉગી ગયો હવે ગરમ નાસ્તો બનાવ. નથી બનાવી ઇડલી. હા, એ સાચી વાત છે. તો સોનાનો સૂરજ કોક દિવસ ચાંદીનો ઉગ્યો, કોક દિવસ સોનાનો ઉગવો જોઈએ ને. સાચી વાત છે. તારે નાસ્તો એમ બનાવ. કીધું આજે ચાટપુરી મૂક ને ઓળિયો મૂક ડબ્બામાં મૂકી દઉં. સારું. એના બી થોડું કંઈક અલગ લાગે ને. ચેન્જીસ મળે ને, એટલું ના ખાય છોકરા. બરાબર. ઘરનું તો બિલકુલ ના ખાય. એ તો સારું જ ખાય. ઘરનું તો એ તો ના જ ખાય. ના જ ખાય. ભાઈ ધમાલ શું ભાઈ તારા માટે કઈ વસ્તુ લાવ્યો છું અચાનક થી ભાઈ આ જે વસ્તુ તારા કંઈક તો દાળ માટે કંઈક તો ખાવા. ડેરી મિલ્ક છે હો હે, હે. ડેરી મિલ્ક કેટલાની આવે ખબર પડે છે ને ભાઈ ડેરી મિલ્ક આજે અચાનક થી કંઈક તો દાળમાં કાળું ને કે પછી આખી દાળ કંઈક ખાઈ જાય. ભાઈ કંઈક તો છે ભાઈ. હું તારો ભાઈ છું જીવનમાં કોઈ એક વસ્તુ મેં તને આપી નથી આજે ડેરી મિલ્ક આપણે લઈ લે ને કંઈક તો હશે, કંઈક તો બોલો. મીન્સ આમાંથી આપણે ભાઈ હાફ હાફ કરવાનું ના થાય. ના હાફ કરશું હાફ તો જીવન બે યાર હાફ કરશું કીધું ને મેં તને જો આટલી હું ખાઈશ આટલું હું ખાઈશ હો શ્લોક રેવા દે આટલી હું ખાઈશ હું ચોખ્ખું કહું બે યાર હું તારા માટે લાયો 40 રૂપીસ ની લાયો એટલે તો યાર ચલો ફિનિશ. શું ફિનિશ ના નીકળો. ના હું પપ્પાને કહી દઈશ હો શ્લોક જય મહાકાલી. બે રહેવા દે નહીં યાર શ્લોક લાયો એટલે તો આપતો બી નથી યાર થોડી તો આપ કેવું ડાયરેક્ટ આ તો અડધી મારી અડધી તારી બે યાર શ્લોક અડધી ખાઈ ગયો તું આખી. સો ફ્રેન્ડ્સ, અત્યારે નાઈને ફ્રેશ થઈ ગયો છું અને અહીંયા ધમાલ પણ ફ્રેશ થઈ ગયો એકદમ ટકાટક. આ વાળ પપ્પા યાર કપાઈ દેવા રે, વાટ લગાડી દીધી. મારા વાળ બી છે જ ને, બે વાળ કપાવા શું નથી મારા? આ જુઓ ને આ બધા. ઓહો ભાઈ હમ, લાંબા તો જુઓ. આ તો વળી લાંબા, ગયા. જોરદાર લાંબા લાંબા. છે. જોરદાર લાંબા હે ને? છે. હા. હું શું કહું છું પપ્પા, હમ. હમણાં પાર્સલ આવ્યું છે, આ કઈ જુઓ ને. પાર્સલ પાછું ફ્રેન્ડ્સ ધમાલ ને કંઈક કોથળામાંથી બિલાડું કાઢવાનું કામ એ ધમાલનું. તેનું પાર્સલ ફાડી બી નાખ્યું. જો ફ્રેન્ડ્સ, હવે રાસ એની જોવાની. પાર્સલ શું છે? આ તો કોઈ
ગયડા ડોહાની ધોતી લાગે છે. અલા કોઈકની એ તારા માટે મોકલાઈ છે. જાવ ને યાર. આ ફ્રેન્ડ્સ આ સ્પેશિયલી કંઈક પાર્સલ આવ્યું છે અને એ પાર્સલ ધમાલ માટે સ્પેશિયલ. આ મારા માટે ના હોય ભાઈ, આ આ તમારા માટે જ લાગે, દેવભાઈ માટે લાગે 100%. દેવભાઈ સાંભળે છે ને, દેવભાઈ ની વાત કરે છે. डरता नहीं हूँ मैं किसी से, दम है तो रोक के बता. કે બતાને પણ આ છે શું ફ્રેન્ડ્સ? આ આવ્યું છે પાર્સલ ને પાર્સલની ખબર ભાઈ આ નથી. કોઈ મોકલ્યું નથી. આ સાંભળ, તારા મમ્મીએ લઈ લીધેલું છે, પાર્સલ વાળો આવ્યો હતો, પણ એની ઉપર કંઈ લખ્યું નથી કે કોણે મોકલ્યું છે. એ હાલ કશું નથી. ફ્રેન્ડ્સ આમાં કેવું છે કે અમારા વ્લોગમાં કોન્ટેક્ટ નંબર લખેલો છે, એટલે ધમાલના કોઈ ફ્રેન્ડ હોય, મારા ફ્રેન્ડ હોય, દેવભાઈના ફ્રેન્ડ હોય, અત્યારે નહીં, દેવભાઈ આવે ત્યારે જ ઓપન કરીને દેવભાઈ આવે તો હવે બિલકુલ જ નહીં. અત્યારે નહીં. એટલે ફ્રેન્ડ્સ કોન્ટેક્ટ નંબર લખીને આ કોઈ કે અત્યારે સમજો કે મોકલ્યું લાગે. ગિફ્ટ મોકલી છે, એટલે ગિફ્ટ શું છે મારા એ માટે મોકલો યાર. કશું આ બધું આ અત્યારે સમજો કે ધમાલે એને ઓપન તો કરી દીધું છે, પણ પ્રોપર પણ આ પેકેજિંગ ઓપન નહીં કરી. કંઈક છે એ ખબર પડતી નથી. દેવભાઈ આવે ત્યારે જ ફ્રેન્ડ્સ આને ઓપન કરશું કે મમ્મી માટે શું મોકલાયું છે. છે કે ભાઈ હવે- છે કે તમારું છે. હવે લેડીઝ માટે છે, જેન્ટ્સ માટે છે, ગિફ્ટ છે. હવે કોણે મોકલી છે એ કંઈ ખબર નથી ફ્રેન્ડ્સ. આ તો અમારા જે કોન્ટેક નંબર હોય એ કોન્ટેક ઉપર ફોન આવ્યો કે ભાઈ તમારી કોઈક પાર્સલ છે તો કઈ જગ્યાએ આપવા આવવાનું. એટલે અમે એડ્રેસ આપ્યું. મેં કીધું પાર્સલ શું હશે, તો બની થાય પાર્સલ લીધું અને અત્યારે ધમાલે ઓપન કરી દીધું. હવે દેવ આવે તો ત્યારે આપણું કામ છે ભાઈ, એના સિવાય તો આપણાને કોઈ ખુજલી મટે જ નહીં. એવી ખુજલી થઈ હતી કે આમ રોકાયું નહીં તો તો ફાડી ખુજલી હોય તો દે દઉં ભાઈ. ફ્રેન્ડ્સ આવું કામકાજ હોય, આને તમારા ઘરે લઈ નાખ્યું. જાઓ. ફાડ કે રૂમાલ કર દિયા. ના, તમારા ઘરે લઈ જાઓ. ધમાલ તમને બહુ ગમે છે ને, લઈ જાઓ તમારા ઘરે. હું આવવા માટે તૈયાર છું. દેવભાઈ આવી ગયા. દેવભાઈ બોલો. હવે પેલું પાર્સલ આવ્યું છે, શેનું પાર્સલ? ધમાલે એને ઓપન કરી દીધું છે. હવે પાર્સલ તો ઉતાવળ હોય, એને બધી વાતે ઉતાવળ હોય. ઉતાવળ હોય. તું જીમમાં ગયો, કોઈ બી વસ્તુ છે ને ભાઈ, એમને આપણે કહીએ ને, પણ એ પાર્સલ ને ઓપન કરાય નહીં, એ કાઢી નાખે ને બધું, પછી પાછું આપણે એક્સચેન્જ કરવું હોય તો બી ના થાય. ઓલરેડી તાર મમ્મીએ પાર્સલ લીધું હતું ને, પાર્સલમાં કંઈ ગિફ્ટ હતી. આપણો નંબર પેલા વ્લોગમાં લખીએ છીએ ને, એટલે કોઈક આપણા ચાહકે ગિફ્ટ મોકલી હતી. અચ્છા એવું છે? હા, ઓહો, એટલે વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ આપણે જે ચાહકે આ ગિફ્ટ મોકલી હતી એ આ વ્લોગ જોતા હશે. જેણે દેવભાઈ આ ગિફ્ટ મોકલી છે એને અમે બધા થેન્ક યુ સો મચ કહીએ. કારણ કે તમે આવું તમે બધું પણ મોકલો છો અને આટલો પ્રેમ તમે આપો છો. આમ તો બ્લોગ જોઈને આટલું સપોર્ટ આપણાને કરે છે પબ્લિક ઉપર. દેવભાઈ પહેલી વાર આપણાને કોઈ કે આપણો વ્લોગ જોઈને ગિફ્ટ મોકલી છે, બરોબર? પણ એ ગિફ્ટ ફ્રેન્ડ્સ ધમાલે તો દેવ કાગળ તો ઓપન કરી દીધું છે. હવે એ ગિફ્ટ શું છે જોવી છે કે શું કરીએ? કંઈક મોકલ્યું હશે તો સારું જ મોકલ્યું હશે. આમ તો એ જ કહું છું, હું આમ બી જીમમાંથી આવીને થાક્યો છું પાછો, એટલે ઓપન કરશું ક્યારેક, બરાબર? પણ કારણ કે મોકલ્યું હશે એમને તો સારું જ મોકલ્યું હશે, મસ્ત વસ્તુ જ હશે અને ફેવરેટ કંઈક હશે આપણું. આમ તો મેં જોઈ છે ને એ પ્રમાણે કંઈક સારું જ છે. એટલે તો ફ્રેન્ડ્સ જે માણસે કોઈ પણ અમારા ચાહકે આ ગિફ્ટ મોકલી છે એનો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને અમારા વ્લોગને, અમારી ચેનલને તમે આટલો પ્રેમ કરો છો, અમારી ફૂલ ફેમિલીને તમે આટલો પ્રેમ કરો છો, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આજના વ્લોગને પણ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.